ભાઈ એમાં એવું છે, હેલ્ધી તો હું અત્યાર સુધી કહેતો હતો કે આપણે મને બહુ સરસ છે આ, પણ મારી આ 72મા વર્ષની ઉંમરમાં લીવર બગડ્યું. અને 5 વર્ષ પહેલાંની ખબર હતી, કારણ કે મારા મોટા ભાઈને લીવર બગડેલું. એટલે ડૉક્ટરે એમ કીધું કે લીવર બગડે મોટે ભાગે દારૂ પીવે એને 80-85% ડ્રિંક લેવાથી લીવર બગડે. હવે તમને કેમ બગડ્યું? તમારા ફેમિલીમાં કોઈ વ્યસન નહીં, કાંઈ નહીં, એટલે કંઈ ફેમિલી પ્રોબ્લેમ હશે. એટલે અમને એક સાથે 5 વર્ષ પહેલાં 50 જણા ઘરના 50-50ને ટેસ્ટ કરાવ્યો. એમાં મારા લીવરમાં જ બરાબર થોડું ફેટી લીવર આવ્યું. એટલે ડૉક્ટરની ભાષા શું હોય ફેટી લીવરની મને ખબર નથી. દર 3 મહિને સોનોગ્રાફી MRI કરાવવાનું એવું નક્કી કર્યું. અને 5 વર્ષ સુધી કાંઈ ન થયું. ડૉક્ટરો આશ્વાસન આપે કે તમને કાકા 100 વર્ષ કાંઈ થવાનું નથી. હવે સડનલી ગયા જૂન જુલાઈમાં એકદમ સાંજે હું તો એમનામાં જ હતું. સવારે મેં મહારાજને કીધું ચા નહીં મૂકતા. કેમ ખબર નહીં, આજ ચા પીવાની ઈચ્છા જ નથી બસ. એટલે આ હેલ્થને તમે પૂછો ને ક્યારે બગડે ને એ કાંઈ નક્કી નહીં. આ તો નેચરલી છે, કુદરતી છે. એટલે મેં ડૉક્ટર જે રેગ્યુલર હૈદરાબાદ મુંબઈ બધા ડૉક્ટરોને બતાવવા ગયો અને બધાએ કીધું હવે તમારે ટ્રાન્સફર કરાવવું પડશે. એટલે આપણે કીધું સારું, તો હવે ભગવાનની ઈચ્છા, તો ટ્રાન્સફર આ ઉંમરે થાય ન થાય કાંઈ નક્કી નહીં. પછી ડૉક્ટરે કીધું તમે સુરત, અહીંયા તો રજિસ્ટર 2 જગ્યાએ કરાવ્યું, મુંબઈ ને હૈદરાબાદ. પણ ડૉક્ટર કે જો સુરતમાં રજિસ્ટર થાય તો તમને જલ્દી મળે, કારણ કે આખા ઇન્ડિયામાં મેક્સિમમ ઓર્ગેન ડોનેટ સુરતમાં થાય છે, આખા ઇન્ડિયામાં. ડિપેન્ડ ઓફ ધ નિલેશભાઈ માંડલેવાળા, એમણે આ અવેરનેસ લાવ્યા છે. અને બધા નિલેશભાઈને આખું ભારત ઓળખે છે એના નામથી, કોઈ પણ ડૉક્ટર. તો ડૉક્ટરને કીધું પણ સુરતમાં ક્યાં કરાવવાનું? મને કે તમારી હોસ્પિટલમાં, કિરણ હોસ્પિટલમાં. તો મેં કીધું એમાં થાય? તો ડૉક્ટરે એમ કીધું કે આ કિરણ હોસ્પિટલ છે ને એ અમારી ગ્લોબલ હોસ્પિટલ કરતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 10% ઊંચી છે. કેમ કે મુંબઈમાં અમારે રૂમ નાના નાના હોય, એટલું પ્લેસ ન હોય. ત્યાં પ્લેસ તમારા રૂમ મોટા છે, ઓપરેશન થિયેટર મોટા છે, આખી સેન્ટ્રલ એર કન્ડિશન છે, એટલે બેક્ટેરિયાનો પ્રોબ્લેમ નથી. ઓછામાં ઓછા કોઈને લાગે શેપ તો ઇન્ફેક્શન, તો કે ત્યાં ઇન્ફેક્શન જ ન લાગે કે કિરણમાં. એટલે અમારે અહીંયા ઇન્ફેક્શન ન લાગે, પણ અમારે સાચવવું પડે, આખી સેન્ટ્રલ એસી નથી. બીજા નંબરમાં જે નવી ટેકનોલોજી આવી, તમે બધી 4-5 વર્ષ પહેલાં લીધી, અહીંયા બધી 15 વર્ષ પહેલાં આવી છે. એટલે નવી જે આવી એ બધી મશીનરી એ બધી કિરણમાં છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો 10% આગળ છે. હવે બચે હું તો ડૉક્ટર એ કે અમારી ટીમ આવશે અને તમે કરાવી નાખો. તો પછી આપણે એપ્લિકેશન સરકારમાં કરી, સરકારે પરમિશન આપી દીધી અને 2 મહિનામાં તો રજિસ્ટર મારું થઈ ગયું. ને 2 મહિનામાં તો અહીંયા સુરતમાં જ તે લીવર ઓર્ગેન ડોનેટ મળી ગયું. અને બોમ્બે એ ડૉક્ટરોને ફોન કર્યો તો એ લોકો રાતોરાત 13-14 માણસનો સ્ટાફ આવી ગયો રાતોરાત. અને આ ઓપરેશન ગોવિંદ કાકાનું થઈ ગયું 2 ઓક્ટોબર. આજે 8 મહિના લગભગ થયા. અત્યારે ગોવિંદ કાકા તમને બહુ હેલ્ધી તમારી જેવા લાગે છે તે એવા, કોઈ ખામી નથી સ્ટેમિનામાં, પણ અંદર 1.5 કિલો વજન બીજા કોઈનું છે. અને આ એના આધારે આપણે જીવીએ છીએ. આ સાયન્સનો લાભ આપણને મળ્યો છે. આ સાયન્સ ન હોત તો ગોવિંદ કાકા આજે આ દુનિયામાં ન હોત. આ નવે અવતાર છે. ધન્યવાદ. આપણે જે હેલ્થનું કીધું એટલે કહું કે પહેલેથી છે ને ભાઈ હાર્ડ વર્ક. મેં પહેલાં કીધું ને પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. તો પ્રોબ્લેમ શું હતો કે ખેતીમાં સનલાઇટમાં 42-43 ડિગ્રીમાં કામ કરવું પડતું હતું. મને ખેતીનું ટોટલ કામ આવડે. અને એ એટલી નાની ઉંમરમાં ભણવાનું, અને જેથી રજા હોય ભણીને તરત પાછું વાડીએ જવાનું, એ બધી સિસ્ટમ જ હોય એમ. એટલે હવે ત્યાં બધું કામ કરેલું ને પછી આ હીરા ઘસવા આવ્યા 1964માં. તઈ તો એ તમને જાણીને આનંદ થશે. 1964માં સુરતની વસ્તી 2.5 લાખની, 3 લાખની નહીં, 2,75,000 સુરતની વસ્તી 1964માં. અને રિક્ષા આખા શહેરમાં 50 હશે. મેં પહેલી વાર જોઈ રિક્ષા. અને હાળી આ ઢબુકલા જેવી, ડેડકા જેવી 3 પૈડા ઉપર હાલે. મને બહુ નવાઈ લાગી, કારણ કે કોઈ ભાળેલી નહીં. તે હું ભાગળ ઉપર આવી અને 2 કલાક ઊભો રહ્યો
કે હાલે 3 પૈડા ઉપર છે એટલે આડી તો પડી જ જાય કે આ થોડી ઊભી રહે એમ કે એકાદી આડી પડે ને પછી ઘરે જાવ આ પડી જ નહીં. બોલો આટલી ખબર ગોવિંદ કાકાને પડતી હતી. લ્યો 1964માં 57-58 વર્ષ પહેલાં. એટલે એટલું હાર્ડવર્ક કરેલું ને. અને અહીંયા મેં 6 વર્ષ ફેક્ટરીમાં હીરા ગયા 1964થી 1970. તો એ 200 કારીગર હીરાના 1964માં આખા સુરતમાં હતા. અત્યારે 10 લાખ. 200 હતા ને ત્યારે અમે આવેલા. ત્યારે 200માંથી અમે લોકો છીએ. એટલે આ સુરત આખું વધ્યું એના અમે સાક્ષી છીએ. 3 લાખમાંથી આજે 70 લાખ. એટલે 25 ટાઈમ સુરત. આ ત્યારે 14 કલાક એ ડે. સવારે 6 વાગે ફેક્ટરી શરૂ થાય, સાંજે 8 વાગે બંધ થાય. 14 કલાક રોજ કામ કરવાનું. અમારે એકલા નહીં, આખા હીરાનો બિઝનેસમાં જેટલી ફેક્ટરીઓ હતી બધી 14 કલાક જ ચાલે. અને તમને જાણીને આનંદ થાય 14 કલાક કામ કર્યા પછી સાંજે એટલી ફ્રેશનેસ લાગે, એટલો આનંદ થાય. શું કામ ખબર? ત્યાં રોજની મજૂરી 1 રૂપિયો હતો ગામડામાં અમારે. અને અહીંયા છે ને પહેલો પગાર મારે 103 રૂપિયાનો આવ્યો હતો. એટલે રોજના 4 રૂપિયા થયા. હવે 1 રૂપિયો ત્યાં મળે, અહીંયા 4 રૂપિયા મળે. અને એ સાંયે, કારણ કે ત્યાં ઓપન ટુ સ્કાયમાં સનલાઇટમાં તડકામાં કામ કરવાનું. અહીંયા છાયામાંથી પંખા એસી એવું કાંઈ નહોતું, પણ ખાલી છાંયો. એટલે એટલો આનંદ થાય. એટલે 14 કલાક પછી પણ ફ્રેશનેસ રહેતી હતી. અને એના પછી અમે કામ ચાલુ કર્યું તો લગભગ પહેલેથી તમને જાણીને ખૂબ આનંદ થશે હેલ્થ માટે થઈને કે મેં સાંજે 7 વાગ્યા પછી, પહેલાં સાદા ફોન હતા, પછી મોબાઈલ આવ્યા. બિઝનેસની વાત સાંજે 7 વાગ્યા પછી ફોનમાં આખી જિંદગીમાં કદી કરી નથી, ઇમરજન્સી સિવાય. સવારે 9 વાગ્યા પહેલાં ફોનમાં કોઈ દે વાત આખી જિંદગીમાં નથી કરી. અત્યારે તો હવે 10 વાગ્યા પહેલાં, 20 વર્ષથી 10 વાગ્યા પછી કરું છું. પહેલાં 9 વાગ્યા પછી કરતો હતો, કારણ કે ત્યારે જવાબદારી વધારે હતી. એટલે આ નિયમ આપણા રાખીને તો સામેવાળા આપણને ભાઈ એડજસ્ટ થઈ જાય. સાંજે કોઈને બિઝનેસનું કામ હોય ને તો જે 8 વાગ્યે 9 વાગ્યે ફોન ઉપાડતા હોય ને એને મોડા કરે, અને આપણે 7 વાગ્યા પછી ન ઉપાડતા હોય ને તે આપણને પહેલાં કરે. તો ઘણા વાર ધંધો આપણને હોત ને પહેલાં મળી જાય. આમાં કાંઈ નક્કી નહીં, વહેલા ઉઠે લાભ કે મોડા ઉઠે લાભ. તો મિત્રો એ હાર્ડવર્ક કરેલું ને, એટલે અત્યારે જ્યારે પોતાનું કારખાનું કર્યું ત્યારે એ 14 કલાકવાળું તો ચાલુ હતું, પછી 12 કલાક થયું, 10 કલાક થયું. એટલે થાકની ખબર જ ન પડી. અને વ્યસન મુક્ત આખું ફેમિલી, વ્યસન મુક્ત જીવન. એટલે બીજું બોડીને કાંઈ નડે નહીં, કોઈ વ્યસન નહીં. એટલે બીજા નંબરમાં કે તમને જાણીને આનંદ થશે, અમારી ફેક્ટરીમાં અત્યારે 6000 માણસોનો સ્ટાફ છે. તો અમારી કંપનીનું સેન્ટેન્સ છે કે તમે વ્યસન છોડો અગર કંપની છોડો. વ્યસન એટલે નો ગુટકા, નો સિગાર, નથિંગ એલ, નો ટોબેકો, કોઈ વસ્તુ નહીં. એટલે આખો સાત્વિક માણસોનો મેળાવડો છે આખો. એટલે એ તમે ઘણા વાર નજરે જોવા જેવો છે. એ પીરિયડ આપણા ઓપોઝિટ લીડર અધીર રંજનજી 2 વર્ષ પહેલાં આવેલા. એ 35 MP બધા લઈને, એ સંસદ સભ્યો, ઓલું કહેવાય કમિટી, કઈ કહેવાય, પાર્લામેન્ટની એકાઉન્ટ કમિટી લઈને દર્શનાબેન લઈને આવેલા બધાને. તો એ તો તમને હું આપણી ભાષામાં કહું ને, કાઠિયાવાડી ભાષામાં, તો આ લાઈવ દ્રશ્ય જોઈને બઠ્ઠા પડી ગયા. એ કે આ બધાય, કારણ કે મેં લાઈવ એને બતાવ્યું. હીરા જે સ્કૂલ અમારી ફેક્ટરીમાં ઘસતા હોય બધા, ને હું કારીગર હતો, એટલે કારીગર સાથે મારું એટેચમેન્ટ એમ એકદમ ફેમિલિયર. એટલે મમ્મી પપ્પા જેવું માનું ને, કે એના આપણે પપ્પા હોય, આપણા દીકરા હોય, ભાઈ હોય, એ રીતે જ એનું. એટલે હું આમ એની રૂબરૂમાં ખંભે પૂછીને પૂછું, શું નામ ભાઈ તમારું? એટલે એ કે ભાઈ કિરીટ. સારું, કેટલું ભણેલો? તો કે 8 ચોપડી. સારું, કેટલા વર્ષથી હીરામાં છો? તો કે 15 વર્ષથી. તો ગયા મહિને કેટલું કામ થયું? તો કે 1.5 લાખનું. તો સ્કૂલવાળાને 1.5 લાખનું કામ. તો એવા બધાને બતાવ્યા. સ્કૂલ અને હાઈસ્કૂલવાળા
એમાં 75,000થી હવા 2 લાખનો પગાર બધા બોલ્યા. તો એ કે આ ભારત સરકાર સ્કિલ 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 કરે છે, આને સ્કિલ કહેવાય, સ્કિલ ક્યાં કરવી છે. એટલે એ કે હું આ વાત પાર્લામેન્ટમાં ઉપાડીશ. એટલા એ ખુશ થઈ ગયા. કહેવાનું એ છે કે આ રિયાલિટી છે.